આ તરફ ગાંધીનગર ખાતે ઓર્ગેનિક ખાતર પર સંવાદ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી હાજર રહ્યા। પહાડોમાં કેમિકલ વિના ખાતર બનાવ્યું છે તેવું સંઘાણીએ દાવો કર્યો। વૈજ્ઞાનિકો જાણકારો સાથે ચર્ચા કરીને નિર્ણય કરાયો છે। કૃષિ યુનિવર્સિટી અને લેબ દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે। દરેક જિલ્લામાંથી મર્યાદિત ખેડૂતો બોલાવ્યા। ઓછા ખર્ચ સાથે વધુ ખેતીના ગુજકો મહસૂલના પ્રયાસ છે। જે ખર્ચાળ ખેતી છે એને ઓછો ખર્ચ આવે અને ઉત્પાદન વધારે થાય એ દિશામાં પણ ખેડૂતોને આવક વધુ મળે એ દિશાનું પ્રથમ વખત ગુજકો મહસૂલના માધ્યમથી ગુજરાતને તત્કાલીન અને આવતા દિવસોમાં જો સફળ થાય તો પૂરા દેશને એક નવી ક્રાંતિ લઈ જવા માટેનું કદમ ગુજકો મહસૂલ મારફત આગળ વધશે। આ અંગે લેબ અને બધા પ્રયોગો કરવામાં આવશે અને આપણને સફળતા મળશે તો આપણે આ પ્રોડક્ટને ગુજરાત અને દેશમાં દેશના કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ઉપયોગ કરીશું।